પપ્પા હા બેટા. છોકરા તો ભગવાનનું રૂપ કહેવાય ને. હા. તો ભાઈ મમ્મીને સમજાવ ને કે ભગવાન સામે ના મરાય. નોટંકીની દુકાન, ઠંડુ પાણી છે આવી. આ છોકરીઓ માંથી એટલી બધી શરમાતી છે, જેને જેને પ્રપોઝ કરવું એ બધી ડીપી દેખાતી બંધ થઈ જાય. હજી મેળ નહીં પડ્યો ને ક્યાંય? અરે વાહ, આઈફોન લે. હા. કઈ કંપનીનો હે? ભાવલાભાઈ, અમે સાંભળ્યું છે કે તમે તમારી દીકરીને બીવડાવવા માટે એને હોરર મૂવી બતાવો છો. ના ભાઈ ના, જ્યાં સુધી એની માં બેઠી છે ત્યાં સુધી અમારે હોરર મૂવીની જરૂર ખરી. હે ભગવાન, મારી બધી પરેશાનીઓ દૂર કરી દે. આ ક્યાં ગઈ? આ તો ભારતના પતિઓના નસીબ હારા હે કે તમે જેવા તેવા હોય ને તોય તમારી પૂજા કરવામાં આવે હે. નકર વિદેશમાં જઈને જોઈ આવો, થોડા કાકા પાસા થાય ને તોય બદલી નાખે હે. હવે ઘરે ખાટી સાસ ન ભળતી હોય અને આપણને એમ કે હું તો પીઝા જ ખાઈશ, ઈ પીઝા ખવડાવે ઈ બીજા, ઈ આ નહીં. આમ તો જો આલા વરરાજા કેટલો અરખાય છે. થોડાક દિવસ જવા દે, પછી એને ખબર પડશે મારા હાહરાને. હવે કેટલી વાર યાર તૈયાર થવામાં? બસ 5 મિનિટ. આ બૈરાની જાતે હે ને 5 મિનિટ કઈ 5 કલાક કરે તૈયાર થવા. શું બોલે? અરે તને નહીં, હું તો આ લોકોને કહેતો હતો કે જ્યારે તમારું બૈરું તૈયાર થતું હોય અને તમને કહી દે કે બસ 5 મિનિટમાં તૈયાર થઈ જવું, તો તમારે અડધા કલાકે પૂછવું શું કરવા જોઈએ કે હવે કેટલી વાર હાથે કરીને માર ખાવાના ધંધા કરી જાવ તમે બધા, હે ને ડાર્લિંગ? ભાવલાભાઈ, એવું શું છે જે તમારી પત્નીમાં નથી? ના, એ નહીં બોલી શકે, એમને મૌન વ્રત છે. હિમો, હા પપ્પા. આને બંધ કરાય ને. પપ્પા મમ્મી તો ચૂપચાપ બેઠી હે, બાર કૂતરું ભસે હે. ભાવલાભાઈ, તમારું ફેવરેટ મૂવી કયું? એક થી ડાયન. નસીબમાં જો દીકરી લખાય ને તો એને નસીબદાર કહેવાય. પણ જો એ દીકરી સાસુ સસરાની હોય તો એને કરમની કઠણાઈ કહેવાય. ભાઈ, પોતાના બૈરાને હે ને કોઈ ખુશ નહીં રાખી. તમે એના માટે પીએનબી બેંક લૂંટીને લાવશો ને ભાઈ, તો એવું જ કહેશે, એચડીએફસી બેંક નતા લૂંટી શકતા, પીએનબી લૂંટીને આવ્યા.